મિત્રો આપણે પરિવાર સાથે પ્રવાસમાં નીકળીએ અને ખાસ કરીને ત્યારે તો મોટો એક આપણે એમ કહેવાય ને કે ટાસ્ક સારું જમવાનું અને ઓર્ગેનિક વસ્તુ આપણને જમવા મળે અથવા તો આપણા જ લોકોની હોટલ હોય અને એમાં સારી એવી આપણને વાનગીઓ મળી રહે અને શુદ્ધ અને શાકાહારી ભોજનની આપણે ક્યાંક ને ક્યાંક ચાહ રાખતા હોઈએ છીએ. પણ આજે એક અમારા મિત્ર છે, મોજે ગુજરાત કરીને એમની યુટ્યુબ ચેનલ છે. તો એમણે મને સજેશન એક એવું પણ આપ્યું હતું 2 દિવસ પહેલાં કે ભાઈ તમે ગમે તે હોટેલે જાઓ ને તમને વ્યવસ્થિત થોડુંક લાગે પ્રકાશભાઈ તો ચોક્કસપણે એ પણ તમે દર્શાવો જેથી કરીને લોકોને ખબર પડે કે કઈ જગ્યાએ જવું, ક્યાં જમવું અને કેવી કેવી ત્યાં સુવિધાઓ છે. તો એ વાત પણ મને સાચી લાગી કારણ કે પ્રવાસ તો આપણો ગુજરાતના હરેક રોડ ઉપર હોય છે. તો મેજોરિટી બધાનો પ્રોબ્લેમ એ જ હોય છે કે આ જગ્યા ઉપર આ રૂટ ઉપર જમવાનું ક્યાં સારું મળે એમ. તો હું વાત કરી રહ્યો છું પોરબંદરથી લઈને તમે દ્વારકા ઉપર જાઓ તો હર્ષદ ગામ આવે છે, જે હરસિદ્ધિ માતાનું પવિત્ર યાત્રાધામ છે. તો આ જ રોડ ઉપર હોટલ શિવમ કરીને એક મસ્ત મજાની એક હોટલ આવેલી છે. આ હોટેલની વિશેષતાની તમને વાત કરું મિત્રો તો અહીંયા આ જે મારી પાછળ તમને દેખાય છે આ ખેતરની અંદર ત્યાં બધા ઓર્ગેનિક શાકભાજીઓની પોતે જ અહીંયા વાવણી કરીને એ જ શાકભાજીનો ઉપયોગ અંદર હોટેલમાં થાય છે. ખૂબ સારી સર્વિસ છે અને એમ કહેવાય ને કે ફૂડ પણ એકદમ હાઇજેનિક છે અને લોકોને અહીંયા સર્વિસથી માંડીને ચોખ્ખાઈથી માંડીને તમામ વસ્તુ એક જોવા જેવી અને માણવા જેવી પણ છે. તો મને એમ લાગ્યું કે આ હોટલ બતાવવા જેવી છે તો ચોક્કસપણે આ અનુભવ તમારી સાથે હું શેર કરું છું. તો બની રહેજો વિડીયોમાં. બીજું તો કાંઈ નહીં પણ તમે આ રૂટ ઉપર આવો અને પરિવાર સાથે આવો તો સારું જમવાનું મળે એ આશ્રયથી આ વિડીયો બનાવું છું. જય શ્રી રામ, જય સનાતન. મિત્રો આ જગ્યા ઉપર આમ તો ખાસ જમવા પછીની જમાવટ કહીએ ને તો આમાં મહાદેવજીનો જે આ પીપળો છે કે વડલો મન પછી બહુ એમાં ન ખબર પડે પણ બધા યાત્રિકો અહીંયા વિશ્રામ પામે છે અને એક્ઝેક્ટ બાજુમાં જ મહાદેવજીના નામ ઉપરથી જ શિવમ હોટેલ છે. અને આ હોટેલ હિન્દુ અતીત મહારાજની હોટેલ છે. એટલે આપણે મારું કહેવાનો તાત્પર્ય એ છે કે આપણે જે તે જગ્યાએ જઈએ આ કોઈ પ્રમોશન વિડીયો નથી. આ હોટલવાળા પાસેથી અમે પાણીની બોટલ ફ્રીમાં નથી લેવી પણ જે સારું હોય ઓથેન્ટિક હોય આપણે જણાવવું જોઈએ જેથી કરીને લોકો અહીંયા આવે કે યાત્રા કરતા હોય પરિવાર સાથે ચોક્કસથી સારી વસ્તુ મળી રહે. તો આ હિન્દુ અતીત મહારાજની હોટલ છે અને એક એવો પ્રયાસ છે કે ભાઈ તમે સમજી ગયા છો મારો કહેવાનો મતલબ, મારે નામ પાડીને નથી ગયો. હા, તો મિત્રો આપણે એમ જ વખાણ કરીએ એવું નહીં પણ અહીંયા જે હોટલમાં આવતા હોય અને જે કોઈ પ્રવાસીઓ આવતા હોય બ્રાહ્મણ દેવતા લાગે છે જોવામાં. તો પહેરવેશ ઉપરથી રેડી ને કેવું લાગ્યું આ હોટલનો તમને? બહુ સરસ છે જમવાનું, સ્વાદ પણ બહુ સારો છે. હા. દ્વારકા હર્ષદ જતા હાઈવે ઉપર વચ્ચે આ હોટલ આવે છે શિવમ રેસ્ટોરન્ટ. હા. જમવાનું બહુ જ સારું છે. ગુજરાતી, ચાઇનીઝ, પંજાબી બધેનો સ્વાદ બહુ સરસ છે અને જમવાની પણ બહુ મજા આવે છે. બધી સ્ટાફની સર્વિસ પણ બહુ સારી. અને દાદા ખાસ કરીને અમારો તો પ્રયાસ એવો છે કે હોટેલો તો બહાર કોની કોની હોય આપણને બધી ખબર છે હા હા પણ ખાસ કરીને આગ્રહ એવો રાખવો જોઈએ કે આપણા રિલિજન વાળાના હોટલમાં જ આપણે ખાવું જોઈએ અને એમાં પણ તમે બ્રાહ્મણનું ખોલ્યું હા. એટલે ચોખ્ખાઈ ઉપર આપણી પહેલી પ્રાયોરિટી હોય. તો એના વિશે શું કહેવા માંગો? નહીં, ખૂબ સરસ ચોખ્ખાઈ છે. સ્ટાફની સર્વિસ પણ બહુ સારી છે. એક જ વખત કેવું પડે છે, બીજી વખત કેવું નથી પડતું. એટલા માટે જમવાનું પણ બહુ સ્વાદ મસ્ત સારો છે. જમવાની મજા આવશે. તમે અહીં ક્યારે નીકળો ત્યારે જરૂર વિઝિટ કરજો શિવમ રેસ્ટોરન્ટ.
મિત્રો આ હોટલના જે ઓનર છે એની સાથે અમે બેઠા છીએ. ફૂડ ખરેખર મસ્ત હોય છે, પણ પ્રયાસ એવો કર્યો, મને કિશોરભાઈ મેઘનાથી એ વાત કરી હતી કે ભાઈ આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણા અનુભવ શેર કરવાનું ચાલુ રાખો, જેથી કરીને આપણા કોઈ દર્શક મિત્રો હોય. પ્રકાશભાઈ, કિશોરભાઈ હમણાં લેહ લદ્દાખની જે યાત્રા કરી હતી, આખું ઇન્સ્ટાગ્રામ એને ગાંડું કર્યું હતું, પણ એની જે વાત હતી બધી ઓથેન્ટિક હતી. આપણે ક્યાં જવું જોઈએ, ક્યાં રોકાવું જોઈએ, શું ખાવું જોઈએ. તો આ હોટલના ઓનર છે તેમની સાથે વાત કરીને આ કેવી રીતે સંચાલન કરે છે તે તરફ આપણે ધ્યાન દોરીએ એક વખત. બાપુ, તમારું પહેલા તો નામ મને આપો. બળવંત ગોસ્વામી. હા, અને ખાસ કરીને આ હોટલ પાછળનું તમે જે રીતે અકાવો છો, તમારું જે મેનેજમેન્ટ છે, કસ્ટમર સાથે પહેલા તો તમારી પ્રાયોરિટી શું બને છે અને તમારો ભાવ કેવો હોય છે કસ્ટમર સાથે? કસ્ટમર આપણો ભાવ એવો છે, હા. આપણે દ્વારકા સોમનાથ હાઈવે છે ને માણસો ફરવા માટે નીકળ્યા હોય, હા એ લોકોને નીકળ્યા હોય એટલે જમવું ને રોકાવું હા મેન. આપણે પેલો પ્રયાસ એવો છે કે એ લોકોને સારું જમવાનું મળે, સારી વ્યવસ્થા મળે, સારી સર્વિસ મળે, હા. સ્વચ્છતા મળે. બસ આવે, બે ઘડી રોકાય, સંતોષ થાય ને એ પ્રાયોરિટી આપણી છે. હા, ફરી વખત આવવા જોઈએ, આવો જ. પ્રયાસ એવો જ છે. એક વખત જે જમી જાય ને લોકો પાછા બીજી વખત એને એમ થવું જોઈએ કે આપણે જ્યારે નીકળીએ ત્યારે સેવ હોટલમાં જમવું છે. બાપુ, તમે અતીત મહારાજના દીકરા છો, મારે તમને કેવું ના જોઈએ, હમ. પણ છતાં પણ એક વાત એવી પણ આપણે કરી શકાય કે ભાઈ હોટલે કોઈ પણ આવે, બરોબર, આપણે આપણા પરિવાર સાથે ક્યાંક બહાર જતા હોય તો આપણી પ્રાયોરિટી હોય કે મને શુદ્ધ, સાત્વિક અને સારું જમવાનું મળે, હા. બરોબર. તો શુદ્ધતા અને સાત્વિકતામાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરીને ભગવાન મહાદેવની સાક્ષી આપણે આપણા લોકોને જમાડવા જોઈએ. 100%. અને બીજું ખાસ કહેવાનો મતલબ એ છે મારો મિત્રો કે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ, બરોબર, તો પરિવાર હોય ને આપણે કોમ્પ્રોમાઇઝ થોડા ઘણા પૈસા હાટું નથી કરતા. નથી કરતા. સસ્તું હોય કોઈ દી સારું નથી હોતું, અને સારું હોય કોઈ દી સસ્તું નથી હોતું. અને બાપુ, ખાસ કરીને છેલ્લો સવાલ એ પૂછું કે આ વિડીયો બનાવવાનો મેં તમારી પાસે એક પણ રૂપિયો લીધો નથી. નહીં કઈ નહીં, બસ એક મિત્રતાની દ્રષ્ટિએ ને હા, સારું લાગ્યું એટલે આપણે એક કેવું વિડીયો છે. હા તમે આવ્યા છો હા ને કિશોર માસ્ટર તમારો ફ્રેન્ડ છે હા, ને બાકી તમને આવ્યું જોયું, તમને એમ થયું કે આપણે બનાવવું છે ને 100%. બસ. અને ખાસ તો બાપુ એ અમારો પ્રયાસ હોય છે કે ભાઈ આપણે જઈએ. મને કિશોરભાઈ કીધી ની વાત મને બહુ ઓથેન્ટિક વાત લાગી કે ભાઈ આપણા જે દર્શક મિત્રો જાય છે હમ. તો આપણો વિડીયો જોઈને ઈ ગમે ત્યાં જાય તો એ નિરાશ ન થવાય. નિરાશ ના થવાય. તો મિત્રો, ગમે ત્યારે પણ તમારે ચેનલ દ્વારા કોઈ પણ આવે હા, સંતોષ થશે એની ગેરંટી મારી. બસ તમે અહીં આવશો એટલે સંતોષ થાય એ ગેરંટી બાપુ આપે છે. બાપુ એટલા માટે કહું છું, અતીત મહારાજના દીકરા છે, અમારા ગુરુ સ્થાને છે. તો ચાલો મિત્રો, આવું કંઈક શુદ્ધ હોય અને સાત્વિક હોય તે આપણે શેર કરવું જોઈએ, જેથી કરીને તમને સાચી માહિતી મળી રહે. અને આ હોટલનો અભિપ્રાય તમને કેવો લાગ્યો, કારણ કે મારી માટે નવો સબ્જેક્ટ છે, પણ આખો વિડીયો મેં તમારી સામે રજૂ કર્યો છે, તો આપના અભિપ્રાયો પણ કોમેન્ટના માધ્યમથી મને ચોક્કસથી જણાવશો. રજા લઉં છું. જય સિયારામ.